નમસ્કાર મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલમાં આજે નવા મુદ્દાઓ સાથે આપણી વચ્ચે આવ્યો છું। સૌપ્રથમ આપણી પ્રણાલિકા મુજબ સમાજમાં અને વિશ્વમાં કોઈપણ જગ્યાએ આપણી સાથે ગદ્દારી ન થાય તેનું ધ્યાન રાખવું એ આપણી પોતાની ફરજ છે, કારણ કે ગદ્દારો ખુલ્લેઆમ ફરે છે, એટલા માટે ચેતવું જરૂરી છે। સમાચારની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચારમાં જે રીતે આજની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે છેલ્લા 10 વર્ષથી, મારું કહેવું છે કે કોઈ વિભાગ કે કોઈ એવી જગ્યા સરકારી હોય અને જ્યાં પબ્લિક સેવા લેતી હોય એ કોઈ છોડી દેશે ખરું? કોઈ તમે સમજો કે દલાલો સગાવાલાના નામે સિંહ દર્શનની 5,000ની ટિકિટ 25,000 રૂપિયામાં વેચે છે। આપણે એમ થાય કોઈ જગ્યા એવી બચશે કે જે કૌભાંડ કે ભ્રષ્ટાચાર નહીં થતો હોય? ખુલ્લી છૂટ મળી ગઈ છે સરકારમાં। રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ માટે પીએમનો ડ્રીમ પ્રોજેક્ટ અટકાવાયો। મુખ્ય સચિવની તપાસમાં પણ ઊંધા ચશ્મા પહેરાવતા કલેક્ટરે કામગીરી અટકાવી દીધી। આ તો બધું જાણે પરિવારમાં જ હોય એવું બધું ચાલી રહ્યું છે અને વાત બીજાના પરિવારવાદની કરી રહ્યા છે। કોર્પોરેશનની અંદર ડોર ટુ ડોર કચરો ઉપાડવા વર્ષે 350 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે, કારણ કે ગુજરાતના તમામ શહેરોમાં ડોર ટુ ડોર ગાડીઓ દોડે છે, છતાં રામોલ, રખિયાલ, વેજલપુર, મક્તમપુરા, ચાંદખેડામાં કચરાના ઢગલા છે। તો પછી આની ઉપર કોઈ મોનિટરિંગ ખરું કે પછી કોન્ટ્રાક્ટ આપી દીધો, પછી જે મળવાનું તે મળી ગયું એટલે વાત પૂરી? કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે એ આપણે સૌ જાણીએ છીએ। રોજે રોજ આપણને બનાવો જોવા મળે છે। એવા સંજોગોમાં એક સર્વે આવ્યો છે કે અમદાવાદ શહેર ગ્રામ્યમાં 1100 નાગરિક વચ્ચે એક જ પોલીસ છે, 53 પોલીસ સ્ટેશનમાં 33% સ્ટાફની ઘટ છે અને 9,331 સામે 3104 જગ્યા ખાલી છે। તો મને એમ થાય છે કે એક બાજુ નોકરી માટે લોકો લાઇનમાં ઊભા રહેતા હોય, બીજી બાજુ જો આ ઘટ હોય તો આવું કરવાનું કારણ શું છે? શહેરમાં એક દિવસમાં 146 ગુના નોંધાય છે, એનસીઆરબીનો રિપોર્ટ છે, પણ ખબર નહીં કેમ જાણે સરકાર કે ગૃહ વિભાગ જાણે લોકોની સેવા કરવાને બદલે લોકો પીડાય તો મજા આવતી હોય એ પ્રકારનું અહીંયા આ જે તારણ દેખાય છે સર્વેમાં। એક વર્ષમાં 34,375 એફઆઈઆર નોંધાઈ છે અને 11 પોલીસ સ્ટેશનમાં અડધો જ સ્ટાફ છે। પછી તમે કાયદો અને વ્યવસ્થા ક્યાંથી જાળવી શકો ને? એમાંય પોલીસ પાછા વીઆઈપી આવે ભારતીય જનતા પાર્ટીના, એટલે ઘડીએ ઘડીએ તો એ લોકોના બંદોબસ્તમાં તમે જુઓ તો દર 10 ફૂટ એક પોલીસ હોય અને 20-20 મિનિટ સુધી ટ્રાફિક જામ કરીને ઊભો રાખે કે ભાઈ એ નેતા નીકળી જાય, મુખ્યમંત્રી નીકળે, ગૃહમંત્રી નીકળે। આ તો કંઈ મને ખબર નથી પડતી કે આ કઈ રીતની સરકાર ચાલી રહી છે। નાથ સંપ્રદાયના અધિપત્ય દેવ ગોરખનાથજી ગિરનાર પર ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરી મંદિરમાં તોડફોડ કરવાનું અધમ કૃત્ય કર્યું છે। પૂજારીને પૂરી દઈને અજાણ્યા શખ્સોએ ઘટનાને અંજામ આપ્યો છે। સાધુ સંતોમાં રોષ ફાટી નીકળ્યો છે। એસપી સહિતના અધિકારીઓ તપાસ માટે દોડ્યા છે। સાધુઓની સહનશીલતા પરાકાષ્ઠાની કસોટી થઈ રહી છે, મહંત ગુરુ દત્તાત્રેય શિખરજીનું કહેવું છે। મને એમ લાગે છે કે કોઈને કાયદો અને વ્યવસ્થાને કાયદાની ડર નથી અને એ સનાતન સત્ય છે, એના કારણે આ બધું ચાલે છે, બાકી કોઈ દિવસ આવું થાય નહીં। નાની માછલીઓને પકડી કાર્યવાહીનો દેખાડો કરાયો છે। દાહોદ મનરેગા કૌભાંડ, ભાજપના ચૂંટાયેલા સભ્યોને ઊંધી આંચ નહીં આવે, ટેન્ડર વિના મળતિયાઓને કોન્ટ્રાક્ટ, 3 તાલુકાની 79 એજન્સીઓને કરોડોનું ચૂકવણું થયું,
કસૂરવારોને બચાવવા ઉધામાં કરી રહ્યા છે. એટલે આ નક્કી દેખાય છે કે સરકારનું સંગઠન અને સરકારના મળતિયા એ બધાને જાણે ખુલ્લી છૂટ આપી દીધી હોય કમાવાની એવી પરિસ્થિતિનું નિર્માણ છે એવું દેખાય છે. મનરેગામાં કૌભાંડ એ સરકારની પ્રતિષ્ઠા ધૂળમાં મેળવી છે. કેન્દ્રએ ગુજરાતને મનરેગામાં 262 કરોડ ઓછા ફાળવ્યા એટલા માટે કે રોજ કૌભાંડ થતા હોય તો પછી ફાળવીને શું મતલબ છે. એટલે કેન્દ્ર સરકારે 262 કરોડ ઓછા ફાળવ્યા જેવું કહેવાય છે. NCRBના ડેટામાં આશ્ચર્યજનક ખુલાસો થયો છે. હત્યામાં યુપી અને બળાત્કારમાં રાજસ્થાન દેશના સૌથી આગળ છે. આર્થિક તંગી અને બેરોજગારીથી દેશમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું હોય એવું કહેવાઈ રહ્યું છે. તારણમાં કેરળમાં આત્મહત્યાનો દર પ્રતિ લાખે સરેરાશ 30.9 નોંધાયો છે. આ ખરેખર આંકડા છે ને એની જવાબદારી સરકારની હોય છે. એટલા માટે કે સરકાર આખો ઢાંચો એટલા માટે છે. પણ અત્યારની જે સરકારો ચાલી રહી છે કેન્દ્ર સરકાર અને ગુજરાતમાં એક માત્ર ને માત્ર એમના જે ચૂંટાયેલા લોકોને જાણે રૂપિયાવાળા બનાવવા માટે જ સરકાર હોય એવી પરિસ્થિતિનું નિર્માણ છે. રોજે રોજ ભ્રષ્ટાચાર, રોજે રોજ ગુના બને અને છતાંય સરકાર પોતાના કામમાં મસ્ત રહે એ ખરેખર યોગ્ય બાબત નથી. અને જ્યારે ગુજરાતની જનતાએ 156 સીટ આપી હોય ત્યારે આ કેટલું યોગ્ય ગણાય એ સવાલ છે. હવે વિચાર કરો, ગુજરાતના અમદાવાદના સેટેલાઇટ જેવા ભદ્ર વિસ્તારમાં ઈસરો આવેલું છે. ત્યાં પતિ પત્નીને શટલ રિક્ષાના ગેંગના માણસોએ પતિ પત્ની જે દંપતીને બેસાડી હથિયાર બતાવી અને દાગીના અને મોબાઈલને રોકડ રકમની લૂંટ ચલાવી. સાણંદના સફલ વિહાન બંગલોસમાં ઘરઘાટી તરીકે કામ કરતો પ્રકાશ રોત અને તેની પત્ની શનિવાર સવારે રાજસ્થાનથી ડુંગરપુર જવા નીકળ્યા હતા. તે વખતે એને લૂંટી લેવાયો. હવે એ આપણને એમ થાય કે નાના માણસોને તો વિચારવું જ શું. રાધનપુર પાસે એક સાથે 5 વાહનો અથડાયા, 4ના મોત થયા છે. ડાયવર્ઝનથી એક તરફનો માર્ગ બંધ હોવાથી અકસ્માત થયો. પણ હું જોઉં છું ગુજરાતમાં ગમે તે જગ્યાએ ડાયવર્ઝન હોય ને તો ડાયવર્ઝનની આખી સિસ્ટમ હોય છે. ડાયવર્ઝનના 1 કિલોમીટર પહેલાં ચેતવણી હોય કે ડાયવર્ઝન છે આગળ. ડાયવર્ઝન હોય ત્યાં રાત્રે હોય તો ત્યાં રેડિયમ લાઇટ કે એવું મૂકવામાં આવે, દિવસે હોય તો એ એરા મૂકવામાં આવે. પણ એવું કશું જ આ ગુજરાતની અંદર થઈ નથી રહ્યું. અને જે રીતે ડાયવર્ઝનનો રસ્તો હોય તમને એવું લાગે કે જાણે હું ખાડા ખબચિયાની નદીમાંથી પસાર થઈ એ પરિસ્થિતિનું નિર્માણ છે. ટ્રેલર, મુસાફર ભરેલી ગાડી, 2 બાઇક, જીપ અને ડાલા વચ્ચે અકસ્માત થયો. 4 જણા મોતને ભેટ્યા છે અને 15 જણાની ઈજા થઈ છે. મને એમ લાગે છે આપણા દેશમાં 140 કરોડની વસ્તી છે એટલે મને લાગે છે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર આપણી પબ્લિક કે જનતા ઉપર ધ્યાન નથી આપતા. કારણ એટલા માટે છે કે એ લોકો એકવાર મત લઈ લીધા અને GST ખૂબ મોટો આવે છે, ટેક્સ ભરપૂર પ્રજા ભરે છે. હવે એમ લોકોને ધ્યાન આપવાની બહુ મોટી જરૂર નથી લાગતી એવું લાગે છે. કારણ કે જો ટ્રેનમાં પણ મુસાફરોનો ધસારો છે અને ટિકિટ માટે પડાપડી છે. દિવાળી વેકેશન, અમદાવાદ દિલ્હી એરફેર 25,000 રૂપિયા અને ટ્રેનો હાઉસફુલ. અમદાવાદથી દિલ્હીનું વન વે એરફેર 25,000 પહોંચ્યું. ઉત્તર ભારતની મોટા ભાગની ટ્રેન 28 ઓક્ટોબર સુધી પેક થઈ ગઈ. મને એમ થાય છે કે આ વ્યવસ્થા કોને કરવાની હોય? ખરેખર તો જોવા જઈએ ને તો મીડિયાના મિત્રોને અભિનંદન આપું છું. એ લોકો જે ઉજાગર કરે છે, વિરોધ પક્ષ જે વાત કરે છે, પણ છતાંય સરકારના કાન બિલકુલ હલતા નથી. દિવાળીમાં સાયબર ક્રાઇમ 60% વધી શકે છે આવું કહેવું છે. શોપિંગ પેમેન્ટમાં એલર્ટ રહેજો. એલર્ટ તો રહેશે, પ્રજા હંમેશા એના પૈસા ગુમાવવા માટે નથી હોતી. એ એલર્ટ તો રહે, પણ છતાંય જે ફ્રોડ કરનાર છે એ લોકો ફાઈ જાય છે. એ બાબતે ધ્યાન આપી અને પ્રજાલક્ષી કામગીરી કરવી જોઈએ સરકારને. એ કરવાની જરૂર છે. ચેતવણી આપી એ સારી બાબત છે. અને છેલ્લે પશ્ચિમ બંગાળ, બિહાર, ભૂતાન, નેપાળ અને ઉત્તર પૂર્વ ભારતમાં તારાજી છે ભારે વરસાદે દાટ વાળ્યો છે. 105 લોકોના મોત થયા છે. આ વખતે ભગવાને મહેર એવી કરી છે કે ઘણી જગ્યાએ ખૂબ નુકસાન થયું છે. એ બધાને સરકાર
વળતર આપે એવી માંગણી પણ કરીએ છીએ. કરે તો સારું, બાકી તો સરકાર એની રીતે જે ધારે જ કરવાની છે, એનાથી વિશેષ કંઈ કરવાની નથી. વિરોધ પક્ષ બોલે, જનતા બોલે, મીડિયા બોલે, કોઈ પણ બોલે, સરકાર પોતાની મનમાની કરી રહી છે. આગામી દિવસોમાં ગુજરાતની જનતાએ જાગવાની જરૂર છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર અને મુકેશ વિશ્વકર્મા પંચાલના જય માતાજી.